પાટણ બાળ તસ્કરીનો મામલો હવે બનાસકાંઠા સુધી પહોંચ્યો છે। બનાસકાંઠાના કાંકરેજના થરામાં આવેલી સંસ્કાર હોસ્પિટલ ખાતે નોકરી કરતો રૂપસિંહ ઠાકોરની પોલીસે અટકાયત કરી છે। સંસ્કાર હોસ્પિટલના ડોક્ટર મોહસિન ઘાંચીએ જણાવ્યું હતું કે રૂપસિંહ ઠાકોર છેલ્લા 1 વર્ષથી સંસ્કાર હોસ્પિટલમાં કરતો હતો અને હોસ્પિટલમાં પણ પોલીસે સર્ચ અને રજિસ્ટરો ચેક કર્યા હતા। સત્યાવીસ તારીખના સાંજે એસઓજીના ચેકિંગ માટે પોલીસ આવ્યા હતા અને એ રૂપસિંહ નામના શખ્સ માટે પૂછ્યું હતું અને એને અહીંયા પૂછપરછ કરી હતી। એ દિવસે પૂછપરછમાં એ લોકોએ એના લેબર રજિસ્ટર, ઓપીડી રજિસ્ટર ને એ બધું અહીંયા ચેકિંગ માટે એ લોકો ચેક કરીને ગયેલા છે અને એમાં કોઈ એ લોકોને એવું કંઈ પુરાવો કે એવું કશું મળેલું નથી અને એને પૂછપરછ માટે આગળ લઈ ગયેલા હતા 27 તારીખે। 27 તારીખના સાંજે એસઓજીના ચેક